સુરત લિંબાયતમાં મારામારી મામલે પોલીસે વિડીયોના આધારે આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। સુરતમાં જાહેરમાં મારામારી કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી હતી। જ્યારે થોડા દિવસો અગાઉ લિંબાયતમાં જાહેરમાં મારામારીનો મામલો સામે આવ્યો હતો, જેથી લિંબાયત પોલીસે વિડીયોના આધારે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે તમામ આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। મીડિયાના અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ હતી અને તપાસ દરમિયાન પોલીસે 7 ઈસમોની ધરપકડ પણ કરી હતી। લિંબાયતમાં ડોગ બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો, ત્યારબાદ આમને સામને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેથી શેરીમાં ડોગને બાબતે મોટી બબાલ થતા મારામારીની ઘટના બની હતી। જ્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। मेरा नाम शमीम अहमद है। मेरा मेरी पड़ोस में रहने वाली मुमताज़ बहन के साथ झगड़ा हो गया था कुत्ते घुमाने के बारे में। मुझसे गलती हो गई, मैं इसके लिए माफ़ी चाहता हूँ और सभी लोगों से अपील करता हूँ कि छोटी छोटी बात पर झगड़ा लड़ाई नहीं करनी चाहिए। इससे समाज में बुराई और खराबी पैदा होती है। सभी को प्यार मोहब्बत से साथ में रहकर चलना चाहिए। लिंबायत पोलीस स्टेशननी हदमां एक मारुति नगर गली नंबर 2 प्लॉट नंबर 142 सामे एक मारामारीनो बनाव बनेलो हतो, जेमां रायोटिंगनो गुनो पोलीसे दाखल करेलो छे। बनावनी हकीकत एम छे कि जे फरियादी छे एना मासीना घरे जमवा गयेलो हतो। ए दरमियान सोसायटीना माणसो एनी मासी जोड़े कूतरानी बाबतमां बोलाचाली करता हता, जेमां आ जे फरियादी छे एना मासीनो उपराणो लईने ए भाईओ साथे चर्चा करता हता। तो सोसायटीना माणसोए तेनी पर एसोल्ट करेलो अने कहेલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતા તે ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઈસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। हाँ, એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે।